હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલમાં ન્યૂ બ્લોગમાં તો જય જોહાર. તો મારું બધું કામ પતી ગયું છે. સવારમાં ચા નાસ્તા માટે મેથીના થેપલા ચા બનાવી હતી. આર્યન જતો રહ્યો ક્લાસીસ, સુરભી જતી રહી સ્કૂલે. તો મારું બનાવવાનું છે હવે જમવા, રીંગણનું શાક ને રોટલી. તો ચા નાસ્તા માટે આજે મેથીના થેપલા બનાવ્યા હતા. તો હવે મારું બધું કામ પતી ગયું છે. હવે જમવા બનાવી દઉં. તો ગાઈઝ, મારું જમવા બની ગયું, રોટલી બની ગઈ છે અને શાક બી બની ગયું છે હવે રીંગણનું. તો છોકરા શાક ખાતા નથી, મેથીના થેપલા જ ખાવાનું કેમ ગયો છે આરે. તો એના માટે મૂકી રાખ્યા છે, લોટ બાંધી મૂકી રાખ્યો છે. તો મારા ચાના વાસણ પડ્યા છે, ચા વાળવા પડ્યા છે. તો પછી હંગાતે ધોઈ કાઢીશ બધા જમીન. ગાઈઝ, સુરભી સ્કૂલથી આવી ગઈ છે. તો એને કંઈક લેસન જોવે છે સ્કૂલનું બેસીને. તો હજી સુરભીનામાં જમવાનું બાકી છે, કંઈક લેસન બાકી છે એટલે જોવા બેઠી. શું જોવે સુરભી? લેસન જોવે છે. તો સહેજ સુરભી એમાં લેસન જોવા બેઠી છે. તો મારે જમવાનું બાકી છે, તો હું જમી લઉં. તો ગાઈઝ, સુરભી છે ના પાડે છે હમણાંમાં નથી જમવું. તો મારે એકલી જમવું છે, તો હું જમી લઉં હવે. તમારે જમવું હોય તો આવી જાઓ. આજે ડામોર સાહેબ એમને કંઈક કામથી આવ્યા નથી, તો હું હમણાં જમી લઉં. તમારે ખાવું હોય તો આવી જાઓ. રીંગણનું શાક બનાવ્યું છે મસ્ત. અમારા સુરબીન તો રીંગણ ભાવે છે, અમારા આર્યને નથી ભાવતા. મને બી બહુ ભાવે છે, બહુ મસ્ત લાગે. તો હું હવે જમી લઉં. તો તમારે જમવું હોય તો આવી જાઓ. આમાં સુરભી કહેશે થેપલા ખાધા હતા એટલે હું પછી જમીશ. હમણાં નથી જમવું સુરભી તારે? કેમ? પછી જમવું છે? તો ગાઈઝ, હું જમી લઉં હવે. ગાઈઝ, આજે તો મારે તો આખો દિવસ રોટલી ચાલુ જ રહી છે. જો ફરીથી મેથીના થેપલા બનાવ્યા હમણાં, અને રોટલી બનાવી ડામોર સાહેબ માટે. મેં બનાવીને ખાઈ લીધી. આ બધી થેપલા સુરભી માટે બનાવ્યા. સવારમાં થેપલા બનાવ્યા હતા, તો હમણાં બી થેપલા બન્યા. આખો દિવસ આજે રોટલી જ મટાઈ એવું લાગે. તો આજે તો શું, આર્યન બી ક્લાસીસથી નથી આવ્યો, વધારાનો લેક્ચર છે એટલે એના માટે બી બનાવી રાખું. સાંજે આવીને ખાઈ લેશે. મને લાગે છે આજે કોઈ જમવાનું નથી. થેપલા બને એ દિવસે એવું જ કરે. એક મકાઈના રોટલા બને ત્યારે એવું કરે, થેપલા આખો દિવસ ખા કરશે. તમારે થેપલા ખાવા છે? અમારે મેથીના પરાઠા खाना है तो आ जाओ. गर्मा गर्म मेथी का पराठा दही के साथ बहुत अच्छा लगता है. बहुत अच्छा सीख गया है, कड़क कड़क. खाना है तो कमेंट करना, मैं भिजवा दूंगी. 2 भिजवाऊंगी, ज़्यादा नहीं भिजवाऊंगी हो. હેલો ગાઈઝ, સાંજનો ટાઈમ થઈ ગયો છે. હવે બનાવવાનું જમવા. તો ખીચડી બનાવવાનું છે. ખીચડી માટે એ ડુંગળી બટેકા સમારી દીધા છે. તો થેપલા પડ્યા છે હજી. તો ડામોર સાહેબ તો હમણાં જમ્યા હતા એટલે જમીન ઊંઘી ગયા છે. એટલે એમનું તો એવું જ છે જમવાનું. તો અમે આર્યન બી ના પાડે છે, મારે થોડુંક જ ખાવું છે. હવે સુરબીન 2 જણ છે જમવાવાળા, તો ખીચડી વઘારી દઈએ હવે. ગાઈઝ, હવે ખીચડી વઘારવાની છે, તો ખીચડી વઘારી દો ફટાફટ. અમારા આર્યન ટ્યુશનમાંથી આવી ગયો છે, તો ના પાડે જમવાનું. તમે ડુંગળી ટામેટા સુધારી લીધા છે આર્યન? હાલો. મારા મોડા પાછળ કેમ મન થઈ જાય? આર્યન છે ને, તારા વિડીયોમાં મારે આવું જ નથી. એમ તારા વિડીયોમાં આવું જ નથી. તો હું ગમે તેમ કરીને લઈ જ લઉં. તો હવે મારે બનાવવાની ખીચડી, તો ફટાફટ ખીચડી બનાવી દો. અમારું જમવા બની ગયું છે, તો અમે જમી લઈએ. આર્યનને લઈ લીધું છે જમવાનું. તો અમારે જમવાનું આર્યન ના પાડતો હતો ને, તો બેઠો ને જમવા.
તો અમે જમી લઈએ. સુરભી કહેતી હતી તો સુરભી ના આવી જમવા માટે, તો અમે હવે જમી લઈએ. તો મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્क्राइब करजो. इतना तो सपोर्ट कर सकते हो. हमारी खिचड़ी खानी है तो आ जाओ. देसी बासमती की है, एकदम टेस्टी टेस्टी. गाइस गुड नाइट, बाय बाय. अभी हम खा लेते हैं, ठंडा हो जाएगी ठंडी से, इसलिए आर्यन खाने के बैठ गया, मैं अभी खा रही हूँ. बाय बाय, गुड नाइट.